ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચના એબીસી સર્કલ પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 1.5 લાખ ઉપરાંતના દારૂ સાથે ₹6.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ05 JK3340માં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફથી આવી આમોદ તરફ જનાર છે. જેથી એલસીબી ટીમ ભરૂચ શહેરમાં એબીસી સર્કલ નજીક વોચ તપાસમાં હતા. એ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ બોટલ 3 નંગ 188 કિંમત ₹1,56,025નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ ડ્રાઈવરની પૂછતાછ કરતા તેને સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સફારી કોમ્પ્લેક્સ નજીકથી બોટલો છૂટક મેળવી આમોદ લઈ જતો હતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અશ્વિનભાઈ ઠાકોરભાઈ વાઘેલા ઉંમર વર્ષ 30 રહેવાસી વાઘડીવાડ અઝારા ફર્નિચર પાસે ભેસ્તાન સુરતની અટકાયત કરી હતી અને કાર સહિત કુલ ₹6.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.